Hello students, in the previous lecture we already discussed about the postnatal abnormalities like PPH, postpartum hemorrhage and sub-evaluation of uterus. So today we will start our new topic postpartum psychological complications means કે આજના લેક્ચરની અંદર આપણે પોસ્ટપાર્ટમ મીન્સ કે આફ્ટર ડિલિવરી પછી સાયકોલોજીકલ કઈ કોમ્પ્લિકેશન થઈ શકે છે આફ્ટર ડિલિવરી એ વસ્તુ આજે આપણે જોઈશું. સો ઇન ધીસ પોસ્ટપાર્ટમ ડિપ્રેશન ફર્સ્ટ કોમ્પ્લિકેશન છે પોસ્ટપાર્ટમ ડિપ્રેશન. તો એની અંદર શું થાય છે તો કે પોસ્ટપાર્ટમ ડિપ્રેશન ઇઝ અ more prevalent in women which may be related to biological, hormonal and psychosocial factor. If symptoms of postpartum blues last beyond 6 weeks and seem to get worse, the mother may be experiencing postpartum psychosis, a major depressive episode associated with ચાઇલ્ડ બર્થ. મીન્સ કે પોસ્ટપાર્ટમ ડિપ્રેશનની અંદર શું થાય છે કે એની અંદર આફ્ટર ડિલિવરી પછી મધરને બાયોલોજિકલ અને હોર્મોનલ અને સાયકોસોશિયલ ફેક્ટર્સના કારણે શું થાય છે ડિપ્રેશનમાં આવી જાય છે અને તેની અસર કેટલા ટાઈમની અંદર થાય છે તો કે 6 વીક સુધી. 6 વીકની અંદર જો એને ડિપ્રેશનમાંથી બહાર ના આવે અથવા તો એની કોઈ ટ્રીટમેન્ટ ના થાય તો જે વુમન જે છે અથવા તો મધર જે છે એને પોસ્ટપાર્ટમ સાયકોસિસ થવાના ચાન્સીસ વધી જાય છે આફ્ટર ડિલિવરી. નેક્સ્ટ તમને એના કોઝિસ આપેલા છે. તો કોઝિસ hormonal imbalance, level of hormones estrogen, progesterone and cortisol fall dramatically within 48 hours after ડિલિવરી. મીન્સ કે કયા કારણોસર પોસ્ટપાર્ટમ ડિપ્રેશન થઈ શકે છે તો કે હોર્મોનલ ઇમ્બેલેન્સના કારણે. કયા હોર્મોન તો કે ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન અને કોર્ટિઝોલ એ જે હોર્મોન્સ જે છે એ ડિલિવરી પછી 48 અવર્સની અંદર શું થાય ફોલ થાય છે જેના કારણે ડિપ્રેશન થઈ શકે છે. બીજું કયું રીઝન તમને આપેલું છે તો કે મિસકેરેજ ઓર સ્ટીલ બર્થ. મીન્સ કે મિસકેરેજ થયું હોય અથવા તો સ્ટીલ બર્થ મીન્સ કે ડેથ થયેલું ચાઇલ્ડ જો ડિલિવર થયું હોય તો તેના કારણે મધરને ડિપ્રેશન થઈ શકે છે. પછી છે નેક્સ્ટ એના રિસ્ક ફેક્ટર તમને આપેલા છે. તો એની અંદર છે પ્રીવિયસ મેજર ડિપ્રેશન, પહેલાંની કોઈ બી ડિપ્રેશન હોય તો. પછી છે સાયકોલોજીકલ સ્ટ્રેસ, ઇનએડિક્વેટ સોશિયલ સપોર્ટ અને પ્રીવિયસ મેન્સ્ટ્રુઅલ ડિસઓર્ડર. આ બધાના કારણે પણ પોસ્ટપાર્ટમ ડિપ્રેશન થઈ શકે છે. નેક્સ્ટ ઇઝ અ સિમ્ટમ્સ. તો સિમ્ટમ્સ તમને આપેલા છે ડિપ્રેસ્ડ મૂડ મીન્સ કે મૂડ હંમેશા ડિપ્રેશનમાં રહે છે, ટીયરફુલનેસ, પછી છે ઇનેબિલિટી ટુ એન્જોય પ્લેઝરેબલ એક્ટિવિટીઝ મીન્સ કે આનંદદાયી જે વસ્તુઓ જે છે અથવા તો જે એન્જોયેબલ જે મુમેન્ટ છે એની અંદર શું થાય છે કે મૂડ હોતો નથી. ટ્રબલ સ્લીપિંગ મીન્સ કે સ્લીપિંગમાં ટ્રબલ થાય છે, ફટીગ થાય છે, એપેટાઇટ પ્રોબ્લેમ્સ અને સુસાઇડલ થોટ્સ. તો આ બધા સિમ્ટમ્સ તમને પોસ્ટપાર્ટમ ડિપ્રેશનની અંદર મધરની અંદર આફ્ટર ડિલિવરી જોવા મળે છે. નેક્સ્ટ કન્ડિશન ઇઝ પોસ્ટપાર્ટમ સાયકોસિસ. તો આ પોસ્ટપાર્ટમ સાયકોસિસ જે છે એ પણ એક કોમ્પ્લિકેશન છે સાયકોલોજીકલ. તો એની અંદર છે ઇટ ઇઝ ધ most serious postpartum disorder which requires immediate treatment. The woman experiences psychotic symptoms within 3 weeks of giving birth. The condition is associated with mood disorders such as depression, bipolar disorder or psychosis. Without treatment, psychosis can lead to tragic consequences. Postpartum psychosis has 5% suicide rate and 4% infanticide rate. મીન્સ કે પોસ્ટપાર્ટમ સાયકોસિસ જે છે એ એક સિરિયસ સાયકોલોજીકલ ડિસઓર્ડર છે કે જેની અંદર મધરને તાત્કાલિક ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. જો એની અંદર મધરને તાત્કાલિક ટ્રીટમેન્ટ આપવામાં ના આવે તો તેના કારણે મધરની અંદર સુસાઇડ રેટ પણ વધી ગયેલો છે અને ઇન્ફેન્ટિસાઇડ રેટ એટલે કે એ મધર જે છે એ પોતાનું ન્યૂબોર્ન બેબી જે છે એને શું કરી નાખે છે મારી નાખે છે. તો એને કહેવાય છે ઇન્ફેન્ટિસાઇડ. તો પોસ્ટપાર્ટમ સાયકોસિસ જે છે એની અંદર બીજા કયા ડિસઓર્ડર્સ જોવા મળે છે, કયા ડિસઓર્ડરથી એસોસિએટેડ છે તો ડિપ્રેશન છે, બાયપોલર ડિસઓર્ડર છે અથવા તો સાયકોસિસ એ બધા ડિસઓર્ડર સાથે જોડાયેલો છે. નેક્સ્ટ છે એના રિસ્ક ફેક્ટર તમને આપેલા છે. તો કયા રિસ્ક ફેક્ટર છે પોસ્ટપાર્ટમ સાયકોસિસ માટેના તો કે પર્સનલ હિસ્ટ્રી ઓફ સાયકોસિસ, બાયપોલર ડિસઓર્ડર ઓર સ્ક્રિઝોફ્રેનિયા. નેક્સ્ટ ઇઝ ફેમિલી હિસ્ટ્રી ઓફ સાયકોસિસ, બાયપોલર ડિસઓર્ડર ઓફ સ્ક્રિઝોફ્રેનિયા એન્ડ ધ લાસ્ટ વન ઇઝ પાસ્ટ ઇન્સિડન્સ ઓફ પોસ્ટપાર્ટમ સાયકોસિસ. તો આ એના રિસ્ક ફેક્ટર હતા. નેક્સ્ટ વી વિલ સી કોઝિસ. તો એના કોઝિસ કયા છે તો કે ચેન્જિંગ લેવલ ઓફ હોર્મોન ઇન વુમન મીન્સ કે વુમનની અંદર હોર્મોનલ ચેન્જીસ આવે તેના કારણે થાય છે.
પછી છે લેક ઓફ સોશિયલ સપોર્ટ ન મળતો હોય તો થાય છે. લેક ઓફ ઇમોશનલ સપોર્ટ ન મળે તો પણ એવું થાય છે. લો સેન્સ ઓફ સેલ્ફ ઇસ્ટીમ, ફિલિંગ ઓફ ઇનએડિક્વસી, ફિલિંગ આઇસોલેટ એન્ડ અલોન. તો આ બધા પોસ્ટપાર્ટમ સાયકોસિસના કોઝિસ છે. નેક્સ્ટ વી વિલ સી સાઇન એન્ડ સિમ્ટમ્સ. તો સાઇન ઓફ પોસ્ટપાર્ટમ સાયકોસિસ તો એની અંદર કઈ વસ્તુ જોવા મળે છે તો કે પેશન્ટને હેલ્યુસિનેશન થાય છે, ડેલ્યુઝન થાય છે. પછી છે ઇલોજિકલ થોટ્સ, મીન્સ કે કોઈ પણ લોજિક વગરના થોટ્સ આવે છે. ઇન્સોમનિયા મીન્સ કે કમ્પ્લીટ ઊંઘ આવતી નથી. પછી છે રિફ્યુઝિંગ ટુ ઈટ. પછી છે એક્સ્ટ્રીમ ફિલિંગ ઓફ એન્ઝાઇટી એન્ડ એગિટેશન. પછી છે પીરિયડ ઓફ ડેલિરિયમ ઓર મેનિયા, મીન્સ કે મેનિયા જે છે એના પીરિયડ્સ થાય છે. પછી છે સુસાઇડલ એન્ડ હોમિસાઇડલ થોટ્સ, મીન્સ કે સુસાઇડના થોટ્સ આવે છે. પછી છે નેક્સ્ટ એની તમને ટ્રીટમેન્ટ આપેલી છે કે હાઉ ટુ ટ્રીટ ઓલ ધીસ સાયકોલોજીકલ કોમ્પ્લિકેશન્સ. તો એની અંદર છે પોસ્ટપાર્ટમ સાયકોસિસ ઇઝ કન્સિડર્ડ ટુ બી અ મેન્ટલ હેલ્થ ઇમરજન્સી એન્ડ ધેરફોર રિક્વાયર્સ અટેન્શન. The family member or partner help the woman to get medical attention for problem. મીન્સ કે પોસ્ટપાર્ટમ સાયકોસિસ જે છે એ એક મેન્ટલ હેલ્થ ઇમરજન્સી છે કે જેની અંદર પેશન્ટને કમ્પ્લીટલી શું કરવાનું છે, અટેન્શન પ્રોવાઈડ કરવાનું છે. અને ફેમિલી મેમ્બર અને મધરનું જે પાર્ટનર જે છે એને શું કરવાનું છે, મધરને અટેન્શન આપવાનું છે, એની હેલ્પ કરવાની છે. ટ્રીટ ધ પ્રોબ્લેમ વિથ એન્ટીસાયકોટિક ડ્રગ્સ, સમટાઇમ્સ એન્ટીડિપ્રેસન્ટ, એન્ટી એન્ઝાઇટી. મીન્સ કે પેશન્ટ જે છે એને એન્ટીસાયકોટિક ડ્રગ પ્રોવાઈડ કરવાની છે અને બીજી કઈ એન્ટીડિપ્રેસન્ટ અથવા તો એન્ટી એન્ઝાઇટી. પછી છે ઇફ ધ વુમન પોઝિસ અ threat to herself or others, she likely be hospitalized ફોર અ શોર્ટ ટાઈમ્સ. મીન્સ કે મધર જે છે જો જરૂર જણાય તો મધર જે છે એને હોસ્પિટલાઇઝ કરવી જોઈએ. પ્રોવાઈડ સાયકોલોજીકલ કાઉન્સિલિંગ એન્ડ સપોર્ટ ગ્રુપ થેરાપી. મીન્સ કે મધર જે છે એને શું કરવાનું છે, સાયકોલોજીકલ વસ્તુ રિલેટેડ એને કાઉન્સિલિંગ કરવાનું છે અને બીજું શું કરવાનું છે, એને ગ્રુપ થેરાપી પ્રોવાઈડ કરવાની છે. The next complication is postpartum blues. સો વોટ ઇઝ પોસ્ટપાર્ટમ બ્લુઇઝ? પોસ્ટપાર્ટમ બ્લુઇઝ જે છે અથવા તો એનું બીજું નામ છે બેબી બ્લુઇશ. તો એની અંદર શું થાય છે તો કે મેની વુમન જનરલી 3 to 7 days after delivery experience postpartum blues due to hormonal shift and last for 1 to 2 weeks. The reason is drop in the level of hormone estrogen and progesterone. The mother usually feel irritability, cries more easily, feel sad and confused. મીન્સ કે પોસ્ટપાર્ટમ બ્લુઇઝની અંદર શું થાય છે કે એની અંદર આ જે પોસ્ટપાર્ટમ બ્લુઇઝ જે છે એ જનરલી ક્યારે જોવા મળે છે તો કે 3 થી 7 દિવસની અંદર આફ્ટર ડિલિવરી, મીન્સ કે ડિલિવરી પછી 3 થી 7 દિવસની અંદર જોવા મળે છે. અને તેની અંદર આ શેના કારણે થાય છે તો કે એની અંદર હોર્મોનલ ચેન્જીસ, મીન્સ કે હોર્મોન્સ જે છે એનું લેવલ ફોલ થાય છે જેના કારણે અથવા તો ડ્રોપ થાય છે. મીન્સ કયા હોર્મોન ડ્રોપ થાય છે તો કે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. તો ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જે હોર્મોન જે છે એનું લેવલ ડ્રોપ થાય જેના કારણે મધરની અંદર આ સાયકોલોજીકલ ચેન્જ આવે છે અથવા તો આ કોમ્પ્લિકેશન થાય છે. અને એની અંદર કઈ વસ્તુ જોવા મળે છે તો કે મધર જે છે એને ઇરિટેબિલિટી થાય છે અને ઇઝીલી રડવા લાગે છે અને એકદમ સેડ ફીલ કરે છે અને કન્ફ્યુઝન ફીલ કરે છે. The next is usually 50% women develop postpartum blues or baby blues. Symptoms of postpartum blues include, મીન્સ કે એની અંદર તમને અહીંયા આગળ એના સિમ્ટમ્સ આપેલા છે પોસ્ટપાર્ટમ બ્લુઇઝના. તો એની અંદર કયા સિમ્ટમ્સ તમને જોવા મળે છે તો કે ઇન્સોમનિયા જોવા મળે છે, ટીયરફુલનેસ જોવા મળે છે, એન્ઝાઇટી, સેડનેસ, હોપલેસનેસ, ઇરિટેબિલિટી અને પુઅર કન્સન્ટ્રેશન. તો આ બધા એના સિમ્ટમ્સ તમને આપેલા છે. The next is, according to American College of Obstetrician and Gynecologist, postpartum blues can be relieved by doing following. મીન્સ કે અહીંયા આગળ તમને એની ટ્રીટમેન્ટ આપેલી છે કે હાઉ ટુ ટ્રીટ ઓર હાઉ ટુ સપોર્ટ ધ પોસ્ટપાર્ટમ બ્લુઇઝ પેશન્ટ. તો એની અંદર તો ફર્સ્ટ છે ટોક ટુ યોર ફ્રેન્ડ પાર્ટનર અબાઉટ હાઉ યુ ફીલ. મીન્સ કે જે મધર જે છે તો એણે શું કરવાનું છે કે એને ફ્રેન્ડ સાથે, પોતાના પાર્ટનર સાથે એની ફિલિંગ્સ જે છે એને શું કરવાની છે, શેર કરવાની છે, એની સાથે વાતો કરવાની છે. ગેટ અ પ્લેન્ટી ઓફ રેસ્ટ, કમ્પ્લીટ રેસ્ટ કરવાનો છે. આસ્ક યોર પાર્ટનર, ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી ફોર હેલ્પ. મીન્સ કે પોતાના પાર્ટનરને, ફ્રેન્ડ સાથે અને ફેમિલીને હેલ્પ માટે પૂછવાનું છે. પછી છે નેક્સ્ટ
ટેક ટાઈમ ફોર યોર સેલ્ફ મીન્સ કે પોતાના માટે પણ શું કરવાનો છે, ટાઈમ સ્પેન્ડ કરવાનો છે. તો આ હતી બધી સાયકોલોજીકલ કોમ્પ્લિકેશન આફ્ટર ડિલિવરી અથવા તો પોસ્ટપાર્ટમ.